કેમ છો મિત્રો, આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુની સફરમાં એક નવા વિડીયો સાથે। આજે આપણે વિડીયોમાં વાત કરશું બગદાણા એટલે કે ગુરુ આશ્રમ બગદાણાની, જેમાં આપણે વાત કરશું આજુબાજુ આવેલા મંદિરો તેમજ ત્યાં આવેલું એનું ભોજનશાળાની વાત કરશું, તેમજ ત્યાં શું શું રહેવાની જગ્યા છે તેમજ કેવી વ્યવસ્થા છે રહેવાની, આપણે તેની બધી જ વાતો કરશું આ વ્લોગમાં। તો મિત્રો તમારી સાથે જોડાઓ વ્લોગમાં, અને જો મિત્રો તમે લોકો નવા હોય તો મારી ચેનલ ગુજ્જુની સફરને એક સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને ધાર્મિક વિડીયો ભવિષ્યમાં મળતા રહે। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે તમે હવે જોઈ શકો છો કે મુખ્ય મંદિર છે બાપાનું, ત્યાં આપણે એના મુખ્ય ગેટ તરફ બહાર આવી ગયા છીએ અને હવે આપણે અંદર જઈશું અને તમને આજુબાજુ જેટલા પણ મંદિર છે કે બગદાણામાં આપણે આવેલા છે બધા જ મંદિરના તમને દર્શન કરાવીશ, તેમજ અહીંયા આજુબાજુ કેવી વ્યવસ્થા છે રહેવાની, તેમજ અહીંયા કેવું આયોજન છે ખાવા પીવાનું, તેમજ અહીંયા એક ભોજનશાળા પણ છે મોટી, તેના પણ તમને હું દર્શન કરાવીશ। તેમજ અહીંયા આજુબાજુ ઘણા બધા એવા મોટા મંદિર છે, નાના મોટા, એના પણ તમને આ વ્લોગમાં હું દર્શન કરાવીશ। તો ચાલો આપણે આ વ્લોગની શરૂઆત કરીએ। તો હવે મિત્રો તમે મારી સામે જોઈ શકો છો તે માતા અન્નપૂર્ણાનું મંદિર છે, તમે તેના પણ દર્શન કરી લો। અને હવે આ મંદિરને દર્શન કર્યા પછી મંદિરની બાજુમાં જ એક પાછળ જગ્યા છે, તમે જોઈ શકો છો કે જ્યાં તમે લોકો શાંતિથી અહીંયા બેસી શકો છો, તેમજ અહીંયા આરામ કરી શકો છો, તેવી સારી વ્યવસ્થા છે। તેમજ આ મંદિરની પાછળની બાજુ પણ તમે જોઈ શકો છો કે જ્યાં પતરા મારેલા છે, ત્યાં લોકો તમે રાત્રિ વિશ્રામ કરી શકો છો, એવી સુંદર વ્યવસ્થા પણ છે। તેમજ અહીંયા તમે નાની મોટી એમથી ફોટોગ્રાફી પણ કરી શકો છો। તેમજ આ મંદિરની બાજુમાં જ એક ધ્યાન મંદિર છે જે તમે સામે જોઈ શકો છો, તેના પણ તમે દર્શન કરો, તેમજ મનને અનુભૂતિ સારી આપો। તેમજ અહીંયા આ મંદિરની બાજુમાં જ ઘણા બધા એવા બીજા એરિયો પણ સારો છે જ્યાં તમે લોકો આરામથી બેસી શકો છો। તેમજ હવે તમે અહીંયા સામે જોઈ શકો છો તે સમાધિ મંદિર છે કે જેના પણ હું તમને દર્શન કરાવું થોડી જ વારમાં। તેમજ આ સમાધિ મંદિરની બાજુમાં જ ગાંધી મંદિર છે, તેમજ કાળભૈરવ મંદિર છે, તેના પણ તમને દર્શન કરાવીશ, પરંતુ અત્યારે હાલમાં તમે સમાધિ મંદિરના દર્શન કરો। તેમજ અહીંયા ગાંધી મંદિર છે તેના પણ તમને દર્શન કરાવો। તે પહેલાં હું તમને એક કાળભૈરવ દાદાનું મંદિર છે તે તમે સામે જોઈ શકો છો, તેના પણ તમે દર્શન કરી લો। તેમજ આ કાળભૈરવ દાદાની બાજુમાં એટલે કે પાછળની બાજુમાં જ ગાંધી મંદિર છે તે તમે હમણાં જોઈ શકો છો વિડીયોમાં, તો તેના પણ તમને દર્શન કરાવું। તો તમે સામે જોઈ શકો છો આ બાપાની ગાંધી મંદિર છે, ત્યાં તમે અહીંયા આરામથી બેસીને દર્શન કરી શકો છો। તેમજ આ મંદિરની બાજુમાં જે આપણે બાપાનું મુખ્ય મંદિર છે તેના પણ તમને થોડી વારમાં દર્શન કરાવો, પરંતુ તમે હાલ અહીંયા દર્શન કરી લો। તેમજ અહીંયા આજુબાજુ જોઈ શકો છો કેવું શાંત વાતાવરણ છે, અહીંયા તમે બેસીને કીર્તન પણ કરી શકો છો। હવે આપણે કાળભૈરવ દાદાના મંદિરના દર્શન, તેમજ ગાંધી મંદિર, સમાધિ મંદિર, તેમજ અન્નપૂર્ણા માતાના મંદિરના દર્શન કરીને આવી ગયા છીએ। હવે આપણે જે મુખ્ય મંદિર છે તરફ જઈશું પગથિયા માર્ગે, અને તમને બતાવીશું અંદર મંદિરનો કેવો માહોલ છે, તેમજ અહીંયા કેવી સુંદર વ્યવસ્થા છે અહીંયા બેસવાની, એ પણ તમને બતાવું। અત્યારે તમે હાલ જોઈ શકો છો અહીંયા લોકો નાની મોટી ફોટોગ્રાફી કરી શકે છે, તેમજ અહીંયા બેહવાની સારી વ્યવસ્થા છે, તો લોકો અહીંયા બેસી શકે છે। અને મિત્રો આ મંદિરની જો વાત કરું તો આ મહુવા તાલુકામાં આવેલું છે, ભાવનગર જિલ્લાના, તમે લોકો મહુવાથી પણ આવી શકો છો, તેમજ તળાજાથી પણ આવી શકો છો। અને અહીંયા ગુજરાત સરકારની એવી સારી વ્યવસ્થા કે જે તમને ગુજરાતના ખૂણે ખૂણેથી તમને અહીંયા બસ મળી શકે છે, તો તમારે તેનું પણ કોઈ ટ્રાવેલિંગનું ટેન્શન છે નહીં, તમે કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતના તો તમને અહીંયા આવવા માટે બસ તમને મળી શકે છે। તો આપણે મુખ્ય મંદિર અંદર જઈશું અને બાપાના દર્શન કરશું કે બાપાની સુંદર અહીંયા મૂર્તિ છે તેના પણ તમને દર્શન કરાવું। તો તમે સામે જોઈ શકો છો બાપાની કેવી સુંદર મૂર્તિ છે, અને મિત્રો આ મૂર્તિ ચાંદીની છે, તમે તેના પણ દર્શન કરી શકો છો। અને આ બાપાની બંને બાજુ હનુમાનજી તેમજ ગણેશ દાદાની મૂર્તિ છે। હવે આપણે પગથિયા માર્ગે જઈશું અને તમને બતાવું કે અહીંયા બીજું એક મંદિર પણ છે, રામજી મંદિર, તેના પણ તમે દર્શન કરો। તેમજ આ મંદિરની બહાર કેવો સુંદર નજારો છે તેની પણ તમને નાની મોટી ઝલક બતાવું, પરંતુ હાલ તમે અહીંયા જોઈ શકો છો કેવું સુંદર નકશીકામ છે, અને સામે છે તે રામજી મંદિર છે, તેના પણ તમે લોકો દર્શન કરી શકો છો। હવે આપણે બહાર જઈશું અને તમને બહારનો માહોલ બતાવું કે બહારથી મંદિરનો કેવો માહોલ છે, તો ચાલો આપણે બહાર જઈશું। તમે અહીંયા જોઈ શકો છો જે સફેદ કલરનું પાછળ દેખાય છે તે આપણી ભોજનશાળા છે, તેની પણ થોડી જ વારમાં તમને મુલાકાત કરો, પરંતુ તમે અહીંયા હાલમાં જોઈ શકો છો કેવું લીલુંછમ વાતાવરણ છે, તમે લોકો અહીંયા બેસીને આરામ કરી શકો છો, એવી સુંદર વ્યવસ્થા છે। તો મિત્રો હવે આપણે આ મંદિરની બાજુમાં જ એક સુંદર ભોજનશાળા છે કે જે ગુજરાતનું સૌથી મોટું રસોડું છે, આપણે તેની મુલાકાત લઈશું। ચાલો આપણે ભોજનશાળા તરફ જઈએ। તો હવે તમે મારી સામે જોઈ શકો છો કવડું મોટું વિશાળ રસોડું છે, અહીંયા જે માર લોકો ભોજન લઈ રહ્યા છે તે આ મંદિરની પાછળની બાજુમાં આવેલ ભોજનશાળાનો મોટો એરિયો છે, જ્યાં લોકો બેસીને આરામથી
ભોજન લઈ શકે છે. એ આવડી મોટી અહીંયા વ્યવસ્થા છે. તમે મારી સામે જોઈ શકો છો કેવડો મોટો વિશાળ અહીંયા એરિયો છે કે જ્યાં લોકો બેસીને ભોજન લઈ શકે છે. તેવી સારી વ્યવસ્થા છે અહીંયા. અને હાલ તો અહીંયા રજાના દિવસો છે નહીં એટલે અહીંયા પબ્લિક અત્યારમાં હાલ ઓછું છે, પરંતુ જ્યારે અહીંયા મેળો ભરાય છે તેમજ અહીંયા બાપાની તિથિ હોય છે તેમજ અહીંયા તહેવાર હોય છે ત્યારે લોકો અહીંયા લાખોની સંખ્યામાં અહીંયા આવે છે અને અહીંયા ભોજન લે છે. હવે તમને એ પણ બતાવું કે આ લોકો જે ભોજન લઈ રહ્યા છે તે ભોજન કઈ રીતનું પાકે છે અને કઈ રીતનું બને છે તેના પર હું તમને થોડી નાની ઝાંખી બતાવું. જે આ એરિયાની બાજુમાં જ છે, જ્યાં મોટું રસોડું છે પાછળની બાજુ, તેના પણ તમને મુલાકાત કરાવો અને તમને બતાવું કે આ ભોજન કઈ રીતનું પાકે છે. ચાલો આપણે તે તરફ જઈએ અને તમને એ પણ બતાવું કે આ ભોજન કઈ રીતનું પાકે છે. તમે મારી સામે જોઈ શકો છો ત્યારે લોકો અહીંયા ભોજન લઈ રહ્યા છે. અને અહીંયા એ પણ સારી વ્યવસ્થા કે જે અહીંયા 2 રીતના વિભાગ પડે છે કે મહિલા વિભાગ અને પુરુષ વિભાગ, કે જે લોકો અલગ બેસીને ભોજન લઈ શકે છે. એવી પણ સારી વ્યવસ્થા છે કે અલગ વિભાગ પાડેલો છે મહિલાઓ તેમજ પુરુષનો. હવે આપણે તમને જે વાત કરી રહી હતી કે આ ભોજન કઈ રીતનું બને છે, ચાલો આપણે રસોડા તરફ જઈએ. તો તમે મારી સામે જોઈ શકો છો ત્યાં એના નામથી બાપાની છબી છે. તો આપણે તેના દર્શન કરીને આપણે અંદર જઈશું. તો બોલો બાપા સીતારામ અને જય ગુરુદેવ. ચાલો આપણે અંદર જઈશું. તો તમે હવે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ. તમે મારી સામે જેટલું પણ જોઈ શકો છો તે બધા મોટા વાસણ છે કે જેની અંદર અહીંયા જે લોકો લાખોની સંખ્યામાં અહીંયા લોકો જમે છે તેની માટે આ વાસણની અંદર ભોજન પકાવવામાં આવે છે. તેમજ અહીંયા જો ભોજનની પકવાની વાત કરું તો આમાં લોકો દાળ, ભાત, શાક વગેરે આમાં લોકો બનાવે છે અને એ લોકોને અહીંયા પીરસે છે. અને મિત્ર આ બધું નિઃશુલ્ક ભાવે છે, માત્ર સેવા જ કરે છે આ લોકો. તમે જોઈ શકો છો કેટલી મોટી વિશાળ જગ્યા છે. અને એ પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે આ લોકો રસોઈ પકવી રહ્યા છે તે લોકો મારા સાથે આવેલા મારા મિત્રો તેમજ મારા ભાઈઓ છે. અને જો આ વ્યવસ્થાની વાત કરું તો અહીંયા મિત્ર એવું છે કે અહીં જે ગુજરાતની આજુબાજુ નાના મોટા ગામડાઓ આવેલા છે તે લોકોને અહીંયા તારીખ ફાળવેલી આવે છે કે જે લોકોને જે તારીખ આપેલી હોય છે તે દિવસે અહીંયા આવે છે અને અહીંયા મંદિરની સેવા કરે છે. હવે તમે એ પણ આજુબાજુની બીજી જગ્યા બતાવો કે જ્યાં તમે લોકો જોઈ શકો છો. સામે ગાંઠિયા વિભાગ છે, તેમજ અહીંયા રોટલી વિભાગ છે, તેમજ અહીંયા કોઠાર ભંડાર છે કે જ્યાં લોકો અનાજનો સંગ્રહ કરી શકે છે. તેમજ સામે તમે જોઈ શકો છો તેવી બધી વ્યવસ્થા નાની મોટી છે કે જ્યાં ગાંઠિયા વિભાગ છે, લાડવા વિભાગ છે, નાની મોટી ઘણી જગ્યાઓ છે. હવે તમને એ પણ બતાવું કે અહીંયા શાકભાજીની પણ સારી વ્યવસ્થા છે રાખવાની, તે પણ તમને બતાવું. તમે જોઈ શકો છો આ બટાકા છે તેમજ અહીંયા રીંગણ છે. તો અહીં તમે ચોખ્ખાઈ કેવી તમે જોજો એકવાર, તમને કાંઈ પણ કચરો જોવા નહીં મળે. તમે જોશો ને તો એકદમ ચોખ્ખાઈ જેવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો અહીંયા. અને હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે જે આ લોટ કે જે અહીંયા રોટલી તમને જમવામાં આવે છે, આ તેની નાની એમ તો વિભાગ છે ઘંટી વિભાગ, એ પણ તમે જોઈ શકો છો કે જે અહીંયા તમે જોઈ શકો છો એક કતારમાં બધી બાસ્કેટ મતલબ કે થેલી મૂકવામાં આવેલી છે, તે પણ તમે જોઈ શકો છો. હવે આપણે આ મંદિરની બહાર એટલે કે હવે અહીંયા આપણે મોટી બજાર પણ આવેલી છે, આપણે બજાર તરફ જઈશું અને તેના તમને દર્શન કરાવું બજારના. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ મુખ્ય બજાર તરફ. તમે જોઈ શકો છો બંને બાજુ બજાર છે, ત્યાં તમે લોકો ખરીદી કરી શકો છો. રમકડાઓ છે, ઘર વપરાશની વસ્તુઓ છે વગેરે અહીંયા વસ્તુઓ તમને મળી રહેશે. અને મિત્રો આ બજારની સામેની બાજુ એક બગડ નદી છે કે જ્યાં બગડ નદી છે તેમજ બગડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આપણે તે તરફ જઈશું અને તેમના દર્શન કરાવું. તો ચાલો આપણે તે તરફ જઈએ. તો તમે સામે જોઈ શકો છો કે કેવું મહાદેવનું મંદિર છે બગડેશ્વર મહાદેવનું. તો તમે તેના પણ દર્શન કરો અને મનની અનુભૂતિ આપો. તેમજ આપણે સામે જોઈશું બગડ નદી છે, તો તે પણ તમે જોઈ શકો છો કે અહીંયા નાની એમથી બગડ નદી છે, અહીંયાથી પાણી ગામ લોકો પૂરું પાડી શકે. તેમજ સામે નાનું અમથું એક મંદિર છે, તો તમે તેના પણ દર્શન કરી શકો છો. તેમજ અહીંયા નાના અમથા બીજા નાના મોટા મંદિર પણ છે, તો તમે લોકો તેની પણ મુલાકાત લઈ શકો છો. હવે બગડેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ મુખ્ય બજાર તરફ. અને તમે જોઈ શકો છો બંને બાજુ બજાર છે. અને મિત્રો આપણો આ વ્લોગ અહીંયા સુધીનો હતો, તો તમને આ વ્લોગ કેવો લાગ્યો અવશ્ય મારા કોમેન્ટમાં કહેજો. અને લખવાનું નહીં ભૂલતા. જય બાપા સીતારામ. અને ભવિષ્યમાં જો તમને આવા વિડીયો ધાર્મિક જોવા હોય તો મારી ચેનલ ગુજુની સપનને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા વિડીયો ધાર્મિક જોવા મળે.